નમસ્કાર મિત્રો, હું સગુણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા એપિસોડમાં આપણી સાથે છે વિજય ભારતીય. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના પ્રોગ્રામમાં આપણે એમની સાથે વાત કરીશું. તેઓ લગભગ 40 વર્ષથી પણ વધારે સમયથી યુવક વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. તેમાં એમણે ઘણી જુદી જુદી નવયુગ સેન્ટર છે, વાર્તાલીપ છે, વિધ યુવા, એવા જુદા જુદા પ્લેટફોર્મ થકી યુવાનોની અંદર એક સર્જનાત્મક અભિવ્યક્તિ વિકસે, યુવાનો પોતાની રીતે એમ્પાવર થાય, એવા જુદા જુદા વિષય, એવા જુદા જુદા કોન્સેપ્ટ સાથે કામ કરે છે. તો આજે આપણે એમના અનુભવો વિશે વાત કરીશું. તેમનું શું માનવું છે, યુવાનો સાથે તેમણે કેવા કેવા પ્રોગ્રામ કરે છે, એ બધા વિશે વાત કરીશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સર, મારો સૌથી પહેલો પ્રશ્ન આપને એ છે કે મેં જ્યારે તમારો બાયોડેટા જોયો ત્યારે સૌથી પહેલા મને એ થયું કે વિજય ભારતીય, આ ભારતીય સરને કેવી રીતે એના વિશે થોડું કહેશો? આપણા દેશમાં જ્યારે સરનેમની વાત આવે ને તો લોકોના મનમાં કંઈક અલગ ઇન્ટેન્શન હોય છે પૂછવાના કારણો, અને મને બહુ ખૂંચતું હતું. મને યાદ છે સ્કૂલમાં જब ટીચર જ્યારે સવાલ કરીને મને કે સરનેમ કેમ પૂછ્યા કરે છે, મારા મનમાં હંમેશા થાય કરે. અને અમારી આખી જે પેઢી છે ને એમાં સરનેમનું સિસ્ટમ છે જ. મારા ફાધરનું, એમના ફાધરનું કે અમે સરનેમ લગાવતા જ નથી. મારું નામ હોય, ગામનું નામ હોય કે ફાધર કે માતા પિતાનું નામ હોય. તો અહીંયા કદાચ ચલણ છે કે ભાઈ સરનેમ એટલે મને એમ કહ્યું કે હવે આને છુટકારો કેવી રીતે મળ્યો. તો એક મિત્ર સાથે મુલાકાત થઈ, એનું નામ હતું મંગળદાસભાઈ ભારતીય. ભારતીય શબ્દ બહુ સરસ છે. તો 85માં જે યુવા વર્ષ છે ને, આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ, એ વર્ષે નક્કી કર્યું કે આ સરનેમ અડોપ્ટ કરું છું. એટલે વિજય ભારતીય કરી નાખ્યું. અને સરનેમ તો લગાવતો નહોતો પહેલા, મારું નામ પપ્પાનું હતું. તો સરનેમને એડોપ્ટ કર્યું ભારતીય તરીકે. પછી એ ભારતીય તરીકે જ ઓળખાવું. હવે અમારો જે આખો પ્રોગ્રામ છે એ સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત હોય છે. અમે ખાસ કરીને યુવાનોની અંદર સર્જનાત્મક અભિવ્યક્તિ શું છે, કેવી રીતે એને ડેવલપ કરવી, એ બધા વિષયો ઉપર અમે ચર્ચા કરતા હોય છે. તો મારો તમને સવાલ એ છે કે તમારા મતે સર્જનાત્મક અભિવ્યક્તિ શું છે? સર્જનાત્મક અભિવ્યક્તિ એટલે હું એમ માનું છું કે આપ જે કામ કરો છો એમાં તમે નવીનતા સાથે શું વિચારી શકો. અને જ્યાં સુધી એક માણસ તરીકે સર્જનાત્મક તમારા અંદર ઓલરેડી છે, પણ સમાજના અમુક કન્ડિશન્સના કારણે છે ને એને બહાર આવવા દેતા નથી. આપણે બધી વસ્તુઓ જે પરંપરાગત ચાલતો હોય છે એને ચલાવતા રહીએ છીએ, નવી રીતે વિચારતા નથી. અને જ્યારે સર્જનાત્મકની વાત કરીએ તો મને લાગે છે કે કોઈ પણ સમસ્યાનો હલ એ ક્રિએટિવિટીમાં છે. તમે હલ લાવો કોઈ પણ સમસ્યાની, એ ક્રિએટિવિટી લાવો કે સોલ્યુશન આવે. તો યુવાનોની અંદર સર્જનાત્મક અભિવ્યક્તિને તમે કેવી રીતે જોશો? જેમ તમે કહ્યું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન છે એ ક્રિએટિવિટીથી આવે છે, એનો મતલબ કે તમે તમારો રસ્તો તમે પોતે કરો, તમે પોતે સમસ્યાનું સમાધાન શોધો. તો તમને શું લાગે છે આજનો યુવા વર્ગ જે છે એ સર્જનાત્મક અભિવ્યક્તિ ખોઈ રહ્યો છે એવું તમને લાગે છે? એવું નથી લાગતું મને એવી રીતે. કારણ કે અત્યારે જે માધ્યમો જે મળ્યા છે એ જે ક્રિએટિવિટી એ લોકો પોતે તો પ્રયોગ કરી રહ્યા છે. આજે જનરેશન મચ મોર ક્રિએટિવ, એટલું નવું રીતે કરે છે. બાળકો પણ તમે જુઓ, એ લોકો જે રીતે આખી એના પ્રયોગો કરે છે. એટલે હું માનું છું આ એક મુવમેન્ટ છે. મુવમેન્ટ એવું જોઉં છું કે 80-85ના દાયકા સુધી યુવકોની સહભાગિતા બહુ લિમિટેડ હતી. સહભાગિતા માટે લડવું પડતું. એક આખી 2-3 પેઢી નીકળી. હવે જે પેઢી છે એમાં તક મળે છે યુવકોને કંઈક નવું કરવાનું. જો યુવકો કંઈક કરવા માંગતું હોય તો એને પુષ્કળ ઓપોર્ચ્યુનિટીઝ છે. અને અત્યારે ડિજિટલ માધ્યમ હોવાના કારણે વધારે પડતા પ્લેટફોર્મ ને બધું અવેલેબલ છે. બિલકુલ. તો મારે તમને એ પૂછવું છે કે તમે જેમ નવયુગ સેન્ટર છે, વાર્તાલીપ છે, વિધ યુવા, જુદા જુદા પ્લેટફોર્મ થકી તમે કામ કરો છો, તો એના વિશે વાત કરશો કે કેવી રીતે તમે એ પ્લેટફોર્મ થકી યુવાનોની અંદર અભિવ્યક્તિ નિખરે એના માટે કામ કરો છો? થોડું જરા વાત કરશો જેથી જે પણ મિત્રો જોઈએ છે એમને પણ ખ્યાલ આવે, એ પણ જોડાય. યસ, આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. કારણ કે મારા બધા જ જે કામો છે ને એમાં નવીનતા જ હોય છે.
કારણ કે જે ટેગલાઇન છે ને અમે જે સમૂહ શરૂ કર્યો ને 1985માં યંગ એક્સપેરિમેન્ટર્સ ગ્રુપ કે પ્રયોગશીલ યુવકોનું એક મંડળ. પ્રયોગશીલ કોણ કરી શકે? જે નવીન રીતે વિચારી શકે, ઇનોવેટિવ વિચારી, એક્સપેરિમેન્ટ ટુ એક્સપેરિમેન્ટ વી ગ્રો. પ્રયોગ કરતા કરતા શીખીએ અને આગળ વધીએ, એનો વિકાસ થઈએ. એટલે સહભાગિતા અને તમારું સર્જન આ ભેગું થાય એ પ્રયોગ થાય છે. એટલે મારા દરેક કામમાં આ વસ્તુ હોય છે અને જે વાતમાં નવીનતા ના હોય એ કામ લેતો જ નથી. દરેક વસ્તુમાં મારા પ્રયોગો હોય છે વિકલ્પ તરફ. નવું શું કરી શકાય, પ્રક્રિયા નવું શું થઈ શકે જેથી યુવકોની સહભાગિતા વધે, અભિવ્યક્તિ વધારી શકે. તો અમે પરફોર્મન્સને વધારે ધ્યાન આપીએ છીએ, એકેડેમિક નહીં. તમે તમારું જે સર્જન છે ને એની અભિવ્યક્તિને ઘણા બધા સાધનો છે તમારી પાસે. એ થિયેટર હોઈ શકે, રમત-ગમત હોઈ શકે, કંઈ પણ કામ. ઇનફેક્ટ હવે તો તમારો પરિચય રમત-ગમતથી અપાય છે, એ પરફોર્મન્સ કરીને તમે આપો. એ જે અભિવ્યક્તિ છે ને એ અલગ અલગ રીતે દરેક જગ્યાએ અમારા પ્લેટફોર્મ પર જોવા મળે. એ પછી યંગ એક્સપેરિમેન્ટર્સ ગ્રુપ હોય કે નવી યુનિવર્સિટીમાં જે કામ કરે છે એમાં નવીનતા આવે. દરેક રોજ નવું કંઈક વિચારીએ છીએ. શીખવાની પદ્ધતિમાં નવું શું આવી શકે. વાર્તાલીપમાં અમે અત્યારે એક નવો પ્રયોગ કર્યો હતો હાલમાં છે, સાથ નિર્ભર. સાથ નિર્ભર એટલે કોવિડના સિચ્યુએશનમાં લોકો સાથે મળીને ઘણું સારું કામ કર્યું છે. આ એક બહુ ક્રિએટિવ પ્રોસેસ છે. એકલા કામ કરવાનું શરૂ નથી કર્યું, સાથે મળીને કામ કર્યું. સાથ નિર્ભર, આપણે એકલા નથી રહ્યા, એ લોકોને સમજ પડે છે. આત્મનિર્ભરથી સાથ નિર્ભર. સાથ નિર્ભર, એ સાથ નિર્ભર જરૂરી છે આપણા પોતાના ભવિષ્ય માટે, આપણા પોતાના અસ્તિત્વ માટે. હવે જે જમાનો છે સાથ નિર્ભરનો છે, કો એક્ઝિસ્ટન્સ. એટલે સાથ નિર્ભરના જેટલા નવા લોકો પ્રયોગ કર્યો એ લોકો બધાને એક પ્લેટફોર્મ પર લાવીને લગભગ 100 પ્રયોગો એક સાથે જોયા જે કામ કર્યું છે. એક નવીનતમ પ્રયોગ હતો ઓનલાઈન ઉપર. અમે લોકોને ઇન્વાઇટ કર્યા. એમાં એ આખી ડિઝાઇનમાં પણ નવીનકરણ. એટલે એક સ્ટોરી ટેલર હોય જે તમારી વાર્તા સામે લખે, એક નરેટર હોય જે તમને સવાલ કરે, અને બીજો એક લિસનર હોય જે તમારા આખી દેની વાત સામે કંઈક બીજું કંઈક નવું પૂછી શકે. અને એક પોતાની એક નરેટિવ લઈને આવે એ કાર્યક્રમમાં. એ રીતે આપણે ગોઠવણ કરી દીધું. તો લગભગ આખા દેશમાંથી લગભગ 500 યુવકો જોડાયા હતા અને અલગ અલગ પ્રકારના જે લોકો કામ કર્યું છે એ બધા લીધા કર્યા. એટલે તમે જે પણ વિચારો, કોઈ પણ કાર્યમાં સર્જનમાં આવે તો એમાં સહભાગિતા વધશે. આ તો યુવકો ભૂખી રહ્યા છે, કંઈક શોધે છે. અને સર્જનાત્મક પ્રયોગોમાં મેં ઘણા બીજા નવા પ્રયોગ કર્યા છે. એમાં એક પ્રયોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વી કોલ ઇટ ફિફ્થ સ્પેસ. ફિફ્થ સ્પેસ કહીએ છીએ. એમાં મુખ્ય ભાવ એ છે કે તમે જ્યારે જન્મ થાય છે પરિવારમાં, તમારી અભિવ્યક્તિ બહુ લિમિટેડ હોય છે. અભિવ્યક્તિની ફ્રીડમ પરિવારમાં નથી મળતું ઘણી જગ્યાએ. પછી સ્કૂલ કે કોલેજમાં જાઓ તો ત્યાં તમારી અભિવ્યક્તિની લિમિટેશન આવી જાય છે. બીજી સ્થાન તેનું શું, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમારી લિમિટેશન્સ થઈ જાય છે. પછી તમે જે કામ કરો છો ત્યાં પણ લિમિટેશન્સ થઈ જાય છે. અમે ફિફ્થ સ્પેસની વાત કરીએ જ્યાં તમે પૂર્ણ રૂપે સ્વતંત્ર છો અભિવ્યક્તિ કરવા. એક સેફ સ્પેસ છે, નોન જજમેન્ટલ સ્પેસ. આ યુરોપોની સ્પેસ અમે ઊભું કરીએ છીએ દેશમાં અલગ અલગ જગ્યાએ. જે તમે દર મહિના પહેલા રવિવારે જે ગાંધીશ્રમ મળીએ છીએ એ ફિફ્થ સ્પેસ છે જ્યાં ઓપનલી કોઈ પણ આવી શકે, બે ઝીઝક વાત કરી શકે પોતાની. એવા ઘણા બધા આવા સ્પેસીસ આખા દેશમાં મેં કરેલું છે. એનું દસ્તાવેજીકરણ પણ કરેલું છે. અને ઓશન એન્ડ ડ્રોપનો એક નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. એ પણ એક બહુ સરસ કાર્યક્રમ છે. તો તમે જે જુદા જુદા પ્રોગ્રામ કરો છો યુવા લીડરશિપના, યુવા કનેક્ટિવિટીના, તો એ કરતા કરતા તમને કોઈ પડકારોનો સામનો કરવો પડે છે? કેમ કે જે યુવાનોની અંદર શું છે કે એ વાત સાચી છે કે દરેક યુવાની અંદર કંઈ ક્રિએટિવિટી છે, એની યોગ્ય દિશાની જરૂર છે. પણ આપણે એ પણ સાથે સાથે જોઈ રહ્યા છે કે અત્યારનો યુવા વર્ગ છે એ સોશિયલ મીડિયાના જે માધ્યમો છે એમાં ક્યાંક ને ક્યાંક ગલત દિશા તરફ દોરાઈ રહ્યો છે. એની સાથે એને કમિટેડ કરવું, એની સાથે સતત કામ કરવું, એને યોગ્ય દિશા આપવી, તો એ કરવામાં તમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે? પડકારો છે, કારણ કે આ પડકારો એટલા માટે થઈ જાય છે કે આપણી જે પોતાની માન્યતા, જ્યાં શોર્ટકટ્સ આવે છે ત્યાં સક્સેસ નથી મળતી. એટલે આપણે જે એના પહેલા જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ થ્રુ જઈએ ને તો સર્જનાત્મક બહાર આવે છે.
કે અભિવ્યક્તિની ભૂખ દરેક માનવમાં છે, એક બાળક હોય કે મોટો વ્યક્તિ. તો એના માટે આપણે સ્પેસીસ કેવા ઉભા કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ. સોશિયલ મીડિયા તો અત્યારે આવ્યું છે, એના પહેલા મીડિયમ હતા જ આપણા પાસે, બરાબર. સોશિયલ મીડિયા પહેલા પણ એ વખતે પણ લોકો આપણે ભેગા કરતા હતા. તો અત્યારે કેવું અઘરું થઈ ગયું છે, કારણ કે એક તો આપણે એ જે આપણી આદતો છે એ આદતો બદલવાની જરૂર છે. એ આદતો બદલે તો કદાચ રિઝલ્ટ સારા આવે. એટલે આપણે પોતાના પરિવર્તનની પહેલા જરૂર છે એવું લાગે છે. અને સોશિયલ મીડિયાને સમજવું એના માટેનું જે આખી જે પ્રક્રિયા થવી જોઈએ એ નથી થતી. એક તો ખુદ એજ ગ્રુપ જે છે ને, જે એજમાં એનું ઇન્ટરવેન્શન થવું જોઈએ એના પહેલા જ આવે છે. આપણે એના માટે તૈયાર જ નથી. એના માટે એક ઉંમર હોય. બસ કોઈ પણ વસ્તુ તમારે જો કરવું હોય એના માટે એક સ્ટેજ હોય લાઈફમાં. તમે નાના બાળકની શરૂઆતથી જ સોશિયલ મીડિયાનું ઇન્ટરેક્શન કરાવો છો, એના કારણે એની ક્રિએટિવિટી પર જબરદસ્ત અસર થાય છે. એ કુદરતી થઈ જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ આગળના સ્ટેજમાં આવવો જોઈએ, એ જેને પહેલો આવી જાય છે. એટલે એના કારણે શું કે એની પોતાની જે સર્જનાત્મકતા છે એ દબાઈ જાય છે. એ કંઈ કોપી એન્ડ પેસ્ટ કરે છે. એ નવું એને આવતું નથી. જે કુદરત સાથેનું જે જોડાણ છે, પ્રવૃત્તિઓ સાથેનું જોડાણ છે, વન ટુ વન ઇન્ટરેક્શન છે, એ આપણે કેવી રીતે વધારી શકીએ, તો કદાચ એમાં વધારે ફાયદો થાય છે. તો જે કોઈ મિત્રો આ જોઈ રહ્યા છે એમને આપની સાથે, આપ જે યુવા પ્રવૃત્તિ કરો છો એની સાથે જોડાવવું હોય તો તેઓએ શું કરવાનું રહેશે? યુવા પ્રવૃત્તિને જોવું એવું મને છે કે એક તો તમારી ઈચ્છા શક્તિની બહુ જરૂર પડે છે. એક તો યુવા પ્રવૃત્તિ શું છે એ જાણવું, અને એ જાણવા માટે બહુ સરળ રસ્તો છે. એમાં તમારે કંઈક પુસ્તકો વાંચવાની કોઈ જરૂર નથી. યુવા પ્રવૃત્તિ શું તમારી સર્જનાત્મકતા બહાર આવે એ જે પ્રવૃત્તિ કરો એ યુવા પ્રવૃત્તિ છે. તમારી આસપાસ તમે જુઓ, તમે શું કરી શકો છો. જ્યાં તમને સમસ્યા દેખાય ત્યાં સમાધાન છે, બરાબર. તો સમસ્યાનો ઉકેલ જે કરો ને એ યુવા પ્રવૃત્તિ. યુવા પ્રવૃત્તિ કઈ અલગ વસ્તુ નથી. તમે જ્યાં છો, પરિવારમાં છો, આસપાસ તમે જે જોવો છો, જે સમસ્યા જોવો છો, એના માટે કામ કરો એ યુવા પ્રવૃત્તિ. અને યુવા પ્રવૃત્તિ તમે કરો એમાં તમારો પોતાનો વિકાસ થાય છે. અમે એક બહુ સરસ કામ કર્યું કે બહુ સરળ સમજાવું તમને કે આપણે હકની વાતો બહુ કરીએ છીએ. હકની વાતો બહુ કરીએ છીએ, તો ક્યારેક કર્તવ્યની વાતો બહુ છે. તો યુથ વર્ક, યુવા પ્રવૃત્તિ એ તમારું કર્તવ્ય છે. આ દેશના નાગરિક બન્યા છો તો તમારું કંઈ કર્તવ્ય થાય છે કે નહીં? એ ભાગરૂપે તમે કર્તવ્ય તરીકે યુવા પ્રવૃત્તિ લો કે એ પણ તમારા પોતાના સ્વાર્થ માટે, બીજાના માટે નથી. કે તમે કર્તવ્ય કરો છો એમાં તમારો પોતાનો વિકાસ થાય છે, તમારો પોતાનો સશક્ત થાવ છો તમે. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે જોઈએ છે કે યુવાઓની અંદર બહુ જોશ જુસ્સો હોય છે કંઈ કરવાની, એની જે ધગસ, એની જે પોતાની કંઈક કરવાની લીડરશીપ એ લીડરશીપ ગેરમાર્ગે દોરવામાં આવે છે અને યુવાનો બહુ જલ્દી ગેરમાર્ગે દોરાઈ પણ જાય છે. તો એવા સંજોગોમાં એક યુવાએ શું કરવું જોઈએ? એને કેવી રીતે સમજવું જોઈએ કે મારા માટે શું યોગ્ય છે, શું નથી, અહીંયા મારો ઉપયોગ થઈ રહ્યો છે, મારી જે અંદરની કેપેસિટી છે, મારી જે અભિવ્યક્તિ છે એ ગલત દિશા તરફ જઈ રહી છે. યુવાન કેવી રીતે સમજે? એક રીતે સમજીએ તો બહુ સરળ છે. તમે જે પણ કરો છો સભાનતાપૂર્વક કરતા શીખો. તમારામાં એક અવેરનેસ આવે, માઇન્ડફુલનેસ આજે બહુ વપરાય છે શબ્દો. સભાનતાપૂર્વક તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારામાં અંદરથી જ તમે ખ્યાલ આવે કે શું સાચું છે, શું ખોટું. આપણે સભાનતાપૂર્વક કામ નથી કરતા. બેઝિકલી આપણી આદત શું છે? ઇમિડિયેટ કરવાની, બરાબર છે. બીજા કંઈ કહ્યું એટલે મારે કરવાનું, એને આ પ્રવૃત્તિઓ કહ્યું મારે પણ કરવાનું. એટલે દેખાદેખીનું બહુ છે. એટલે એમાંથી બહાર આવીને આપણે સ્વયં પોતે વિચારતા થઈએ કે મારા માટે શું સારું છે. એટલે આમાં જે હું ડૉક્ટર સુબ્બારાવ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો અને યુવા કાર્યના હું એમને કહું છું કે ઇઝ અ ફાધર ઓફ યુથ વર્ક કહું છું. જે ફાધર ઓફ નેશન કહીએ છીએ ને મહાત્મા ગાંધી, એમને કોઈ ફાધર ઓફ યુથ વર્ક ડૉક્ટર સુબ્બારાવ એવા વ્યક્તિ જેને એનએસએસની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા, એના ફર્સ્ટ ઓફિસર ટ્રેનિંગ ડૉક્ટર સુબ્બારાવ આખા દેશમાં કરી ગયા. યુવા પ્રવૃત્તિની શરૂઆત એને કરી આખા દેશમાં. એ શું કહે
કે જે વસ્તુ કંઈ પણ તમે જે કરો, તમારી જે આદતો છે ને, જે આદતોથી તમને તાકાત મળે, તમે સ્ટ્રોંગ થાવ અંદરથી, એને સ્વીકાર કરો. જે તમને કમજોરી આવે એ ફેંકી દો. એ આદતોને, એ વિચારોને કહી દો. તમને આમ ઉત્સાહ વધે તે વસ્તુ, તમને જેમ ચેતના આપે, ઉત્સાહ આવે એવા કામો કરો. એટલે સતત સ્વયંનું મૂલ્યાંકન કરતા રહો. હા, પોતાને અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે કે હું જે કરી રહ્યો છું મને ઉર્જા મળે છે, કે ઉર્જા મળતું તો કરો, ના મળતો છોડી દો. આપણે વિચારતા હું જે કરું છું બરાબર છે કે નહીં. અને જે સમાચારો વાંચ્યું છું છાપાઓમાં કે મીડિયામાં જોઉં છું, એ શું સાચા સમાચાર છે? આપણે પોતાની એક સવાલ કરતા થવાનું કે આ બરાબર છે, શું છે, એ વિચારતા નથી. પ્રભાવમાં વહી જઈએ છે. બિલકુલ સાચી વાત છે. અહીંયા બીજો પ્રશ્ન પણ એ પણ થાય, યુવાનોમાં ગવર્મેન્ટ જોબને લઈને બહુ જ જોવા મળે છે. એક જાતની અલગ જ પ્રકારની એની સાથે જોડાયેલી છે. તમે જોયું છે કે હમણાં જે કોન્સ્ટેબલના એક એક્ઝામ પડી લાખોની સંખ્યામાં. તો તમને શું લાગે છે, આ બેરોજગારીની સમસ્યા યુવાનો માટે એક બાજુ આપણે કહીએ છીએ, એક બાજુમાં ગવર્મેન્ટમાં આટલા બધા ફોર્મ ભરાય છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક એમની અંદરની અભિવ્યક્તિ ખોવાઈ રહી છે, અથવા એ એના સિવાય કંઈ વિચારી નથી શકતો? શું તમે કહેવા માંગો છો એમાં? ના, એટલે હું સહમત છું એ વાતથી કે આપણે જે સમાજમાં જોઈ રહ્યા છીએ કોઈ પણ એવા પ્રકારના જોબ છે લાખોની સંખ્યામાં થયેલા છે, એમાં યુવો પર વાત નથી. આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ્સમાં ક્યાંક એવા પ્રોબ્લેમ્સ છે કે જેમાં યુગમ યુગે દેખાતું જ નથી. તમે ડોક્ટર, એન્જિનિયર, આ રીતે એ જ વસ્તુ દેખાય છે. અને તમે ગવર્મેન્ટ જોબ્સ તમે વિચારીને ગમે તેટલું તમે કરો તો 1%થી ગવર્મેન્ટ જોબ હોતા નથી. હવે 1% જોબ માટે તમે આટલા બધા લોકો અપ્લાય કરી શા માટે કરે? કારણ કે બધા શોર્ટકટ જોઈએ છે. બધાને એવી નોકરી છે, વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. મહેનત કરવું નથી. ઘણા તો એવા યુવાનો છે કે પીએચડી સુધીનો અભ્યાસ કરેલો હોય, બહુ જ ક્વોલિફાઈડ હોય, તેમ છતાં એમણે બહુ જ સામાન્ય કક્ષાની ગણાય એવી જોબ માટે એપ્લાય કરતા હોય છે. અને પછી એ પણ થાય છે કે સતત પ્રયત્નો હોવા છતાં જ્યારે પાસ આઉટ ના થાય, ત્યારે તમે કીધું 1% યુવાનો માંડ એમાં પાસ થતા, જે બાકીના રહી જાય છે એમાં એક હતાશા હું કહું છું કે એમની અંદર આવી જાય છે કે આટલું બધું ભણ્યા, જોબ માટે ગવર્મેન્ટમાં એપ્લાય કરી, એમાં પણ ના થઈ. તો એમનું જે એકદમ શું કહેવાય, જે ઉત્પાદક સમય હોય છે, જે એવા સમયે એમણે ગવર્મેન્ટ જોબની તૈયારી પાછળ. પણ એક પ્રશ્ન યુવકો પૂછે, તમે ભણતા હોય કે અપ્લાય કરતા હોય, શા માટે કરી રહ્યા છો? વાય? આજે હું જે પણ પ્રવૃત્તિ કરું છું, હું જાતે પૂછું, હું શા માટે કરી રહ્યો છું? મારે પીએચડી કરવું, શા માટે પીએચડી કરું છું? શું જરૂર છે કરવા? મને સુખ મળે છે કે બીજા કોઈ કરે છે એટલે મારે કરવું છે? હું શા માટે કરી રહ્યો છું? એ પ્રશ્ન પૂછતા જ નથી. પોતાની જાત સાથે શા માટે ડૉક્ટર ઇન્જિનિયર બીજું કંઈ કેમ બની શકે? આપણા માટે અભિવ્યક્તિને આટલા બધા આપણા પાસે સ્કોપ છે, તો મારે પોતાની લિમિટ કેમ કરી રહ્યો છું? એ પ્રશ્ન પૂછતા નથી આપણે પોતાને. એટલે આ જે કોઈ યુવા મિત્રો જુએ છે એમને તમારો છેલ્લો સંદેશ તમને શું કહેવા માંગશો તમારા અત્યાર સુધીના અનુભવના આધારે? યુવા મિત્રોને સંદેશો આપવો મને બહુ ગમે નહીં આપતો. અને હા, મીન્સ અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ મને છે પેલો આ જે સલાહ શબ્દ છે, સલાહ શબ્દ સખત નથી. આપણે શા માટે કોઈને સલાહ નહીં? આપણે જે કામ કરી રહ્યા છીએ એનાથી લોકો પ્રેરણા લે, બહુ જરૂરી છે. એટલે આપણે જીવન જીવવાનું શરૂ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે. જે જીવન જીવવાનું શરૂ કરશો તમારા લાઈફ આખો બદલાઈ જશે. મને યાદ છે કે મેં મારા લાઈફમાં હું જ્યારે 13 વર્ષનો હતો ત્યારે બધાને પ્રશ્ન પૂછવા શરૂ જીવન વિશે, મારા પોતાના વિશે. એ પ્રશ્નો કરતાથી એમાંથી રસ્તો મળે છે. તો આપણે જો એવી વસ્તુ શીખી શકીએ કે આપણે જાતે પ્રશ્ન પૂછતા થઈએ, હું શા માટે કરી રહ્યો છું, મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, મારે શું કરવું છે જીવનમાં, શા માટે કરવું છે. એક વખત તમે પોતે ક્લિયર થઈ જાઓ છો પછી રસ્તો પોતાને મેળ મળે છે, એવું માનવું છે. તો મિત્રો, આપ સૌએ જોયું કે અત્યાર સુધી જેટલી પણ આપણી વાત થઈ વિજયભાઈ સાથે, તો એમનું કહેવાનું એક જ, હું જે સમજી છું અત્યાર સુધીમાં, કે તમે કંઈ પણ કામ કરો, તમે પોતાની જાતને સતત એક પ્રશ્ન પૂછતા રહો કે હું શા માટે આ કરું છું, મારે આ કરવું જોઈએ કે નહીં, હું જે કરું છું એનાથી સમાજમાં હું કંઈ યોગદાન આપી શકું છું કે નહીં.
સતત તમે તમારી જાતનું સ્વમૂલ્યાંકન કરતા રહેશો, સતત તમે તમારી જાતને એ પ્રશ્ન પૂછતા રહેશો, તો તમારે કોઈના માર્ગદર્શનની, કોઈના ગાઈડન્સની જરૂર નથી. તમને તમારો અંતરાત્મા જ તમને સાચું શું છે, ખોટું શું છે એ સૂચવશે અને તમને યોગ્ય દિશા મળી રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા આ રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સર આપ આવ્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને મને તક આપી, સગુણાએ કેટલું સરસ તક આપી મને યુકો સાથે વાતચીત કરવામાં. મને ખૂબ આનંદ છે કે આવા પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે, નવીનતમ પ્રયોગો કહેવાય એક રીતે, કે યુકો સુધી આપણે લોકો સુધી પહોંચીએ કરીને. તો મને ખૂબ ગમ્યું. આભાર.